ચાલો આજે અમે જમવા બહાર જઈએ છીએ અને જુનાગઢની અંદર એક નવું લોકેશન ગોઠવ્યું. આજે અમારું ગ્રુપ અમારે 6 જણાનું એક ગ્રુપ છે જે જમવાના બધા બહુ શોખીન માણસો છે અને આજે ડોક્ટર સાહેબની પાર્ટી છે અને જમવાનું એક નવું સ્થળ ગોતશું અને ત્યાં જમશું. તમને બધાને હમણાં બતાવીશ કઈ જગ્યાએ અમે જમવા જઈએ છીએ. ફોટો નાખી નયન કુમારી આવી ગયા છે બરાબર અને ડોક્ટર સાહેબ નથી આવ્યા. મેઇન વાત ઈ છે ભાઈ આ નયન કુમાર આવી ગયા હતા, તમે આવું કરો. આજે અમે નક્કી કર્યું નયન કુમાર આવે પછી જ આવું. પહેલા નહીં આવું ને ટાઈમિંગ પડી ગઈ રાહ જોઈ શું થાય બાકી તો લઈ નયન કુમાર પહેલા આવી ગયા કેમ જ મોડા મોડા અરે અમાર કંટ્રોલ ચાલતું પૂજાને એમાં આતો હું આવો સાહેબ આવો. લેવો ચાલુ કર્યું આ જો તો આ ભાઈએ બેસો. કાકા હા કાકા હું ગયો. વાહ ભાઈ વાહ. ચાલો નમસ્કાર, અમે આજે બધા આવ્યા છીએ અહીંયા જમવા માટે રામ ઝૂંપડી. નયન કાકા, જયેશ કાકા, ડોક્ટર સાહેબ છે, નયન કુમાર પાછળ છે અને મોટા ભાઈ છે આ બાજુ. બરાબર, અત્યારે થોડુંક વેઇટિંગ છે અહીંયા રામ ઝૂંપડી એટલે અમે અહીંયા તાપણું કરી રહ્યા છે. બરાબર, અને હવે અમારું એક ટેબલ ખાલી થાય એટલે હમણાં જમવા માટે જાશું. જોઈએ, પહેલી વખત આવ્યા છીએ કેવો ટેસ્ટ છે જોઈએ, પછી અમે રિવ્યુ આપશું. આજે અમે બધા કુટુંબના સભ્યો થઈને રામ ઝૂંપડીમાં જમવા આવ્યા હતા, જ્યાં અમે લગભગ સમજો ને કે બધી આઈટમો ટેસ્ટ કરી લીધી, જેમ કે તુવેર ટોઠા, લીલી હળદર, ચાપડી તાવો, ઉંબાડિયું, દાલ બાટી અને બાજરી રોટલા. બરાબર, અને ઓરો, જેમાં અમને તુવેરના ટોઠા અને દાલ બાટી અને જોકે બધું પસંદ જ આવ્યું છે, પણ વધારે મને તુવેરના ટોઠા વધારે પસંદ આવ્યા અને ઉંબાડિયું, અને મજા આવી. એમ એક વખત મુલાકાત લેવા જેવી.